અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. મારા વહાલા વિદ્યાર્થીઓ, ધોરણ 11 ગુજરાતી પ્રથમ ભાષા પદ્ય 25 દુહા મુક્તક હાઈકુ. આપણે આ પ્રકરણની અંદર દુહા મુક્તક અને હાઈકુ વિશે અભ્યાસ કરવાના છે. સૌપ્રથમ છે દુહો. દુહો લોક સાહિત્યનો વિશિષ્ટ પદ્ય પ્રકાર છે. દુહામાં માત્ર 2 કે 4 પંક્તિઓમાં એકાદ વિચાર કણિકા કે લોક હૃદયની સંવેદના રજૂ કરવામાં આવે છે. દુહામાં સરળ અને સચોટ કથન દ્વારા થોડામાં ઘણું કહી દેવાની ક્ષમતા હોય છે. આથી દુહાને 10મો વેદ કહ્યો છે. એ માત્રામેળ છંદમાં રચાય છે. ચારણી સાહિત્યમાં પણ દુહા લખાય છે. અહીં મા વિશે 2 દુહા આપવામાં આવ્યા છે. પહેલા દુહામાં નાની ઉંમરે માનો ખોળો ખૂંદીને મોટા થયા. ખોળો એટલે ગોદ. પણ પછી ખોળો છોડી દેવો પડ્યો. હવે કવિને ફરી માનો ખોળો ખૂંદવાની અને બાળક થવાની ઈચ્છા જાગે છે તેમ દર્શાવ્યું છે. બીજા દુહામાં મા શબ્દ બોલતા જ કવિને પોતાનું બાળપણ યાદ આવે છે. મોટા થયા પછી તેમને એ મોટપની મજા કડવી લાગે છે તે દર્શાવ્યું છે. આમ કવિએ બંને દુહામાં કેન્દ્ર સ્થાને માનો મહિમા વ્યક્ત કર્યો છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ દુહાનો અભ્યાસ કરીએ. જો તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કવિ દુલાભાયા કાગનો જન્મ ભાવનગર જિલ્લાના મજાદર ગામમાં થયો હતો. તેમણે 5 ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. રામાયણ, મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યનો તેમનો અભ્યાસ નોંધપાત્ર હતો. ખેતી તેમજ ગોપાલનનો વ્યવસાય કરતા કવિ કાગ કંઠ કહેણી અને કવિતાનો સુમેળ સાધીને લોકગીતો, ભજનો તેમજ આખ્યાનોના જાહેર કાર્યક્રમો પણ આપતા. જ્ઞાન, ભક્તિ અને નીતિ આચરણ જેવા વિષયોને ચારણી, છંદ, ભજન અને દુહા જેવા કાવ્ય પ્રકારોમાં ઢાળનાર આ કવિએ કાગવાણી ભાગ 1 થી 7માં લોક પરંપરાના પ્રાચીન ક્લેવરમાં અર્વાચીન સંવેદનાઓ ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. વિનોબા બાવની તો ઘર જાશે, જાશે ધરમ, શક્તિ ચાલીસા ઉપરાંત ગુરુ મહિમા, ચંદ્ર બાવની, સુરટ બાવની વગેરે કૃતિઓ એમણે રચી છે. ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રીનો એવોર્ડ મળ્યો છે. આપણે અગાઉ ચર્ચા કરી તેમ કે દુહો એ ચારણી સાહિત્યનો કાવ્ય પ્રકાર છે અને એ માત્રામેળ છંદ પણ છે. દુહામાં માર્મિક વાણીથી થોડામાં ઘણું સૂચવાય છે. દુહો. મોટા કરીને માથે ખોળેથી ખતા કર્યા, ખોળો ખૂંદવા ફરીથી કરીને બાળક કાગડા, મોઢે બોલું માં મને હાચે નાનપણ હાંભરે, મોટપ કેરી મજા મને કડવી લાગે કાગડા. ખોળો એટલે ગોદ, ખતા એટલે ખસતા, દૂર થતા. કાગડા અહીં કવિ કાગ. હાચે એટલે સાચે, હકીકતમાં. હાંભરે એટલે સાંભળે, યાદ આવે. અને મોટપનો અર્થ થાય છે મોટાપણું, પ્રતિષ્ઠા, આબરૂ. કેરી ની અને કડવીનો અર્થ થાય છે ન ગમે તેવી, અપ્રિય. કવિ કહે છે કે માએ બાળકને મોટું થતા ખોળામાંથી દૂર કર્યું છે, પણ બાળક માનો ખોળો ખૂંદવા, ખોળામાં બેસવા, પોતાને ફરીથી બાળક બનાવવા કહે છે. કવિ કહે છે કે હું જ્યારે મોઢામાંથી મા શબ્દ બોલું છું ત્યારે મને સાચે જ નાનપણ યાદ આવે છે અને એ સમયે મને મોટાઈની મજા મને કડવી લાગે છે કાગડા. તો કવિ કાગ દુહામાં મા અને એના નિર્વ્યાજ પ્રેમનો મહિમા વર્ણવે છે કે માનો પ્રેમ જે છે એ નિર્વ્યાજ હોય છે. મોટા થયા પછી મા શબ્દના ઉચ્ચાર
સાથે જ માનો ખોળો, તેની હૂંફ, તેના વહાલ, લાડ, પ્રેમ આ બધું સાંભળી આવે છે, એટલે કે યાદ આવે છે. આખું બાળપણ યાદ આવે છે. કવિ મોટા થયા, માન પ્રતિષ્ઠા મળ્યા, પણ તેમને માનો નિર્વ્યાજ પ્રેમ વિના જીવન અધૂરું લાગે છે. માના પ્રેમ વિના જીવનમાં મળેલી મોટપ કવિને તુચ્છ ને કડવી લાગે છે. જેમ આપણે રેફરન્સ બુકમાં ભણી ગયા કે ડૉક્ટર બની જાય છે, પણ એક પુત્ર તરીકે એની બાને ભૂલી શકતો નથી. આમ કવિને માને લીધે બાળપણ ભર્યું ભર્યું લાગતું હતું. હવે મા વિનાનું જીવન નિરર્થક લાગે છે. પ્રશ્નોના ઉત્તર જોઈ લઈએ. સવાલ 1. મોટા થયા પછી કવિને કઈ વાતનું દુઃખ છે? જવાબ છે મોટા થયા પછી કવિને માના ખોળાથી દૂર જવું પડ્યું એ વાતનું દુઃખ છે. માના ખોળાથી દૂર જવું પડ્યું એ વાતનું દુઃખ છે. આટલું યાદ રાખવાનું છે તમારે, તો તમને યાદ રહી ગયું. બીજો પ્રશ્ન છે, કવિને ફરી પાછા બાળક થવાની ઈચ્છા શા માટે થાય છે? જવાબ છે માનો ખોળો ખૂંદવા માટે કવિને પાછા બાળક થવાની ઈચ્છા થાય છે. ત્રીજો પ્રશ્ન છે, મા બોલતાની સાથે જ કવિને શું સાંભળે છે? એટલે કવિને શું યાદ આવે છે? તો મા બોલતાની સાથે જ કવિને પોતાનું બાળપણ સાંભળે છે. ચોથો પ્રશ્ન છે, મોટપની મજા કવિને કેવી લાગે છે? જવાબ છે મોટપની મજા કવિને કડવી એટલે કે અપ્રિય લાગે છે. કવિને કડવી એટલે કે અપ્રિય લાગે છે. બસ તમારે આટલું જ યાદ રાખવાનું છે. પછી તમારે સવાલમાંથી આગળનું જે વાક્ય છે તે પણ તમે લખીને આખું વાક્ય લખી શકો છો. કવિ કાગડા કોને કહે છે? તો જવાબ છે કવિ કાગડા, જે કવિ કાગ પોતાને કાગડા કહે છે. કવિની દ્રષ્ટિએ બાળપણનું વર્ણવો. કવિ કાગની દ્રષ્ટિએ બાળપણ વર્ણવવું. તો આ જવાબ આપણે જ્યારે લખીશું તો આપણે વિસ્તૃત લખવાનું છે કે કવિ કાગે દુહામાં મા અને એના નિર્વ્યાજ પ્રેમનો મહિમા વર્ણવ્યો છે. મોટા થયા પછી મા શબ્દના ઉચ્ચાર સાથે જ માનો ખોળો. મોટા થયા પછી મા શબ્દના ઉચ્ચારણ સાથે જ માનો ખોળો, તેની હૂંફ, તેના વહાલ, લાડ, પ્રેમ સાંભળી આવે છે. આખું બાળપણ સાંભળે છે. બાળક નાનું હોય છે ત્યારે વારે વારે માના ખોળામાં બેસી જાય છે, લાડ કરે છે. મા પણ બાળકને ખોળામાં લઈને તેની પર અપાર સ્નેહ વરસાવે છે. બાળક નાનું હોય ત્યારે તેની સમગ્ર સૃષ્ટિ મા હોય છે. તેને કંઈ પણ થાય તે સીધું તે રડતું રડતું મા પાસે પહોંચી જાય છે. આમ બાળપણની ધમાલ, મસ્તી અને એમાં માનો ખોળો કવિને ખૂબ વહાલો લાગે છે. પણ મોટા થતાં માના ખોળામાં બેસી શકાતું નથી, વાતે વાતે માને વળગી જવાતું નથી. ત્યારે કવિ માને કહે છે કે માએ અમને ખોળેથી ખસેડી દીધા, પણ મારે તો તારા ખોળામાં બેસીને ફરીથી લાડ કરવા છે, માટે મારે ફરીથી નાના બની જવું છે, જેથી કરીને માના ખોળામાં બેસીને તેનો અપાર સ્નેહ મેળવી શકાય. કવિ જ્યારે જ્યારે મા બોલે છે કે પછી તેમના કાને મા શબ્દ પડે છે તો તરત જ તેમને પોતાનું બાળપણ યાદ આવે છે. માએ તેમને બાળપણમાં જે લાડ લડાવેલા તે કવિને યાદ આવે છે. આજે મોટા થયા પછી તો માના ખોળામાં નથી બેસી શકાતું કે નથી માની જોડે રહી શકાતું, માટે તેમને માનો વિરહ સાલે છે. મા વગરની આ મોટાઈ કવિને તુચ્છ લાગે છે, અપ્રિય લાગે છે. મા વિનાનું જીવન પણ કવિને નિરર્થક હોવાનું લાગે છે. તમારે આવી રીતે જવાબ લખવાનો છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ તો કરી જ દીધું હશે. થેન્ક યુ.